જય માતાજી મિત્રો, માં ડિજિટલ ચેનલ તરફથી દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો આ ચેનલ ધાર્મિક વિચારોને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે અમે આ ચેનલની શરૂઆત કરી છે મિત્રો. તો દરેક વાલા મિત્રોને, સબસ્ક્રાઈબર મિત્રોને, વ્યુઅર્સ મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે બને એટલું સબસ્ક્રાઈબર કરજો મિત્રો, અને બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને મિત્રો સારા વિચારો લોકોના ઘર ઘર સુધી પહોંચે મિત્રો. અને મિત્રો આની અંદર થોડું મનોરંજન તો આવશે મિત્રો, પણ આપણને જીવનને લક્ષીને ઘણું બધું આમાં શીખવા મળશે મિત્રો. માટે અમે ખૂબ જ મહેનત કરીને આ વિડીયો બનાવીએ છીએ મિત્રો. તો દરેક મિત્રોને પૂરેપૂરો સાથ સહકાર આપવા માટે નમ્ર વિનંતી છે, અને બને એટલું સબસ્ક્રાઈબર શેર કરજો મિત્રો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો આજનું આપણું ટોપિક ચાલુ કરીએ મિત્રો. આજનું જબરજસ્ત ટોપિક છે મિત્રો. તો દરેક મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો, અધૂરો છોડતા નહીં. કારણ કે મિત્રો આમાં ઘણું બધું શીખવાનું મળશે, ઘણું બધું સમજવાનું મળશે, અને જો કદાચ કોઈ જીવનની અંદર ઉતારી દેશે મિત્રો, તેનું જીવન પાવન થઈ જશે મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરીએ કે આજનો ટોપિક છે મા બાપનું કર્જ મિત્રો. મા બાપનું કર્જ મિત્રો એ એવું કર્જ છે મિત્રો કે દુનિયામાં એનું આપણે ઋણ ચૂકવી શકતા નથી મિત્રો. તમે જુઓ કે દરેક મા બાપ પોતાના ઘરે દીકરાનો જન્મ થાય એટલે એ દીકરાને લાડકોડથી ઉછેરે છે મિત્રો. એ દીકરા માટે મોટો કરવા માટે પોતાની અથાક મહેનત કરીને પણ એ દીકરાને લાડકોડથી મોટો કરે છે મિત્રો. દીકરો હોય કે દીકરી પણ મા બાપને એક સમાન હોય છે મિત્રો. તો આ મા બાપ ખૂબ મહેનત કરીને પોતાના દીકરાઓને મોટા કરે છે મિત્રો, અને મોટા કરે છે પછી મિત્રો તમે જુઓ તો મિત્રો મા બાપ અસંખ્ય મહેનત કરીને, મજૂરી કરીને મિત્રો પોતાના દીકરાઓને ભણાવતા હોય છે, લાડકોડથી ઉછેરતા હોય છે, મોટા કરતા હોય છે મિત્રો. પરંતુ એ દીકરાઓને ખબર નથી હોતી, એ છોકરાઓને ખબર નથી હોતી કે અમારા મા બાપે અમારા માટે શું કર્યું છે મિત્રો. ખરેખર જોઈએ ને મિત્રો તો મા બાપનું કર્જ એટલું મોટું કર્જ હોય છે મિત્રો કે આપણે ચૂકવી નથી શકતા. પરંતુ આ દુનિયાની સંસ્કૃતિ અત્યારે ખલાસ થઈ ગઈ છે મિત્રો, અને જેથી કરીને આજના છોકરાઓને ખબર નથી હોતી કે અમારા મા બાપે અમારા માટે શું કર્યું છે મિત્રો. અમુક જોઈએ મિત્રો તો અમુક છોકરાઓ મોટા થઈને પણ મા બાપને કહેતા હોય છે કે તમે અમારા માટે શું કર્યું. પણ મિત્રો તમને ખબર નથી, ખરેખર કહેવા વાળાએ ઘણું કીધું છે કે આંખની કિંમત શું છે ને મિત્રો, એ તો ચશ્મા આવ્યા પછી ખબર પડે. અને મા બાપની કિંમત શું છે ને મિત્રો, એ જ્યારે ના હોય ને ત્યારે ખબર પડે મિત્રો. તો આ મોઘા મૂલા આપણા પૃથ્વી પરના ભગવાન ગણો મિત્રો તો આપણા મા બાપ છે, અને એનું કર્જ આપણે કોઈ દિવસ ચૂકવી શકતા નથી મિત્રો. તમે જુઓ મિત્રો, વગર માગે આપણને જે જોવે તે આપણને આપી દેશે. પોતે અસંખ્ય દુઃખ વેઠે છે મિત્રો, પણ આપણને એક પણ દુઃખનો અણસાર આપવા દેતા નથી મિત્રો. પોતાના જોડે હોય કે ના હોય, પણ દીકરો હોય યા દીકરી ગમે ત્યારે કોઈ પણ વસ્તુ માગે તો ગમે તે રીતે પણ એ લાઈને હાજર કરી દેશે મિત્રો. તો મિત્રો આટલો લાડ કોડ પ્રેમ આપનાર આપણા મા બાપ હોય છે મિત્રો. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે મિત્રો દેવી દેવતાઓની કદાચ સેવા પૂજા નહીં કરો ને એક સમય તો ચાલશે, પરંતુ મા બાપને કોઈ દાડ દુઃખ પહોંચે એવું કામ ના કરતા મિત્રો. સમાજની અંદર આપણને જોવા મળે છે કે ઘણા દીકરા દીકરીઓ મા બાપને ઠેસ પહોંચે એવું કામ કરતા હોય છે મિત્રો. ક્યારે કે એમની અંદર સમજણ ના હોય, એમની અંદર સંસ્કાર ના હોય, ત્યારે મિત્રો એમને મા બાપની કોઈ પડી જ હોતી નથી. પરંતુ મિત્રો આ દુનિયામાં આપણને લાવનાર હોય તો મા બાપ છે, આપણા દરેક લાડ કોડ પૂરા કરનાર હોય તો મા બાપ છે મિત્રો. તો દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે મા બાપને બને એટલો પ્રેમ સહકાર આપજો મિત્રો, સાથ આપજો મિત્રો, અને એમના આત્મા દુભાય એવું કોઈ પણ કામ કરતા નહીં મિત્રો. અને મિત્રો
આ ચેનલમાં અમે અવનવા સારા એવા ધાર્મિક વિડીયો લાવીશું મિત્રો. તો શેર કરવાનું, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી, જય ભોલેનાથ.